ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચના રોજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં પાટણ જિલ્લાના 2 ઝોનમાં ધોરણ 10ના 18,494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ કરી હતી. તો ધોરણ 10ની પરીક્ષાનો આજે સંસ્કૃતનો છેલ્લો પેપર હોવાથી વિદ્યાર્થીઓ પેપર લખીને બહાર આવતા તેઓના ચહેરા પર એક અનેરી ખુશી જોવા મળી હતી અને ધોરણ 10ની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ તેઓ ચિંતા મુક્ત જોવા મળ્યા હતા. તો ધોરણ 10ના તમામ વિષયો પેપરો એકંદર સરળ હોવાનું વિદ્યાર્થીઓ જણાવી. આજનો સંસ્કૃતનો પેપર પણ એકંદરે સરળ હોવાથી ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ પોતાના તમામ પેપરની સાથે સંસ્કૃતનું પેપર પણ સારો ગયો હોય તેવું વિદ્યાર્થીઓ જણાવી પ્રતિક્રિયા આપી હતી. આમ છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈ ચિંતાતુર જોવા મળ્યા હતા, જે આજે ધોરણ 10ની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ ચિંતા મુક્ત બન્યા હતા.